હાલો, કેમ છો બધાય મજામાં? તો બધાયને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો આજે આપણે વાત કરવાના છીએ મહાભારતની. મહાભારત ભાગ આપણે 69 અપલોડ કર્યા અને હવે 69માં વિડિયાની જે અધૂરી વાત છે એ હાલો આપણે 70માં વિડિયામાં સાંભળીએ મહાભારત. તો જો તમને આ ગમે તો શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો. ફેસબુકમાં આપણી ચેનલ છે મંજુલાબાની વાર્તાઓ અને યુટ્યુબમાં પણ આપણી ચેનલ મંજુલાબાની વાર્તાઓ. તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં ફોલો કરજો. તો હાલો સાંભળીએ મહાભારત. જે અધૂરી વાત હતી કે કુંતામાં હવે ભગવાનનું સ્મરણ કરતા હતા ને પાંચેય ભાઈઓ લાખના ભુવનમાં હળગી ને પાંચેય બેહોશ થઈને પડી ગયા હતા. કુંતામાને થોડીક સુધી હતી તો એ ભગવાનને સ્મરણ કરવા બેઠા. અધૂરી વાત હાલો સાંભળીએ એમાં 70માં વિડિયામાં. હવે કુંતા માતા સ્મરણ કરે ને ભગવાનની પ્રાર્થના કરે એ વિડિયો આવશે. ઓ શામળિયા સનેહી રે વારે સડો વિઠ્ઠલજી, બોલ્યા બોલ્યા વૈષમ પાયે વસન રે, સાંભળ સાંભળ જન મેં જય રાજન રે, કુંતાજી કરવા માંડ્યું છે રુદન રે, પ્રભુ શું મેં ગંગામાં ધોયા મળમૂત્ર. જો ગંગાજી હોય ને એમાં મળમૂત્ર ન ધોવાય. જો કુંતામાં કહે છે કે ભગવાન મેં હું ગંગાજીમાં મળમૂત્ર ધોયા, મારા પાસે દીકરા પીડ્યા તેને પ્રસાળમાં. પ્રભુ તેને પાપે શું ભાંગે મારું ઘર સૂત્ર. મેં હું ગંગાજીમાં મળમૂત્ર ધોયા તો મારું ઘર સૂત્ર ભાંગે. સુદેવી ના થઈને પોઢ્યા છે પાસે પુત્ર, ઓછા મળ્યા રે, પ્રભુ મેં શું તોડી સરોવરની પાળ રે, પ્રભુ મેં શું ભાંગી ફરતી વૃક્ષની ડાળ રે, પ્રભુ મેં શું અભડાવી બ્રાહ્મણની થાળ રે. ભગવાનને આવી પ્રાર્થના કરે કે મેં હું આવા કઈ પાપ કર્યા છે તો મારી હારે આવું છું, આવું મેં કર્યું છે એમ કહે છે ભગવાનને. પ્રભુ મૂકી મેં શું સેવ્યા છે વેશધારી રે, આખડી ગાયોને શું મેં સેવતા તિરસ્કારી રે. ગાયું સરતી હોય અને મેં હું તિરસ્કારી છે, આવું બધું કહે છે માતાજી. શું વિપ્રના સિદ્રો જોઈ મેં મૂક્યા મારી રે, પ્રભુ મેં શું રંક જાણી પૂજ્યા સંડાળ રે. રાંક જાણીને સંડાળે નો પૂંજાય હો. રાંક હોય, દુઃખી હોય પણ એની પૂજા ન કરાય સંડાળની. જો આમાં કુંતામાં કે તોય પાપ લાગે. સંડાળ પૂંજો ને તોય પાપ લાગે. દુઃખી જાણી અને પ્રભુ મેં શું રાક જાણીને મેં હું સંડાળ પૂંજી લીધા તે મારી હારે આવું છું એમ કીસ કુંતામાં. પ્રભુ મેં શું ધાવતા વસોડા બાળ રે, પ્રભુ મેં શું મળતા ભાંગ્યા વે વિશાળ રે, પ્રભુ મેં શું ધાવતા બાળ વસોડા કે મળતા વે વિશાળ એટલે સગાઈ કોઈની તોડી. જો કોઈની હગાઈ થતી હોય ને તો તોડાય નહીં હો, એમાંય મહાન પાપ છે. જો આમાં કુંતામાં એ કીધું. પ્રભુ મેં શું પરને દુખી દઈ ધરો ગર્વ રે, બીજાને દુઃખ દઈ ગર્વ ધરીએ ઈ પણ પાપ છે. પ્રભુ મેં શું ઉનાળે ઉઠાડી પરબ રે, તેવે પાપે મારું જવા બેઠું છે સર્વરે. મેં શું પરબ કાળા ઉનાળાની પરબ ઉઠાડી. પરબ આપણે પરબ પાણીનું પરબ બંધાવીએ ને ઈ કહીશ કુંતામાં. પરબ બંધાવવામાં બહુ જ પુણ્ય છે અને પરબ ઉખેડીને કાઢવામાં બહુ પાપ છે. જો એવું કહીશ કુંતામાં. પ્રભુ મેં શું વિશ્વાસે કોઈને દગો દીધો રે, પ્રભુ મેં શું મારે સ્વાર્થ અધર્મ કીધો રે, પ્રભુ મેં મારા સ્વાર્થ હાટુ અધર્મ કર્યો. મેં કોઈને વિશ્વાસ આપીને દગો કર્યો પણ કીધો રે, પ્રભુ પરનો પૈસો શું મેં લલસાવી લીધો રે. જો કોકનો પૈસો લલસાવીને લઈને ઈ પણ પાપ છે. વિશ્વાસ આપીને દગો કરીને ઈ પણ પાપ છે. એ વિશ્વાસ આપ્યો ને પછી એને વિશ્વાસઘાત કરો ઈ પણ પાપ જ છે. પ્રભુ મેં નિસ જાતિની કીધી છે સેવા રે, એટલે મેં કોઈ નિસ જાતિની સેવા કરી લીધી
તો મને આવું પાપ મળ્યું, મારા દીકરા હારે આવું છું, એમ બધું કહે છે ભગવાનને. પ્રભુ મેં શું ગુરુ કરા પ્રસાદી લેવા રે, દ્રષ્ટિ શીખી દી દેવાધી દેવા રે. ભગવાન મારી દ્રષ્ટિ દેવાધી દેવમાં છે. પ્રભુ ક્યાં તેવા હોય અપરાધ મારા રે, પ્રભુ કહ્યા તેવા હોય મારા અપરાધ રે, પ્રભુ તો એ સો ક્ષમા કરનારા રે. આ મેં જે કીધા એ બધા અપરાધ મારામાં હોય, મારા હોય, તો પણ તું તો દયાળુ છો, ક્ષમા કર, દયા કર, અને તું ક્ષમા કરનારો છો અને દયા કરનારો છો. પ્રભુ ક્ષમા કરનારા રે, તમે તો તોય ક્ષમા કરનારા છો, એટલે દયા કરનારા છો. હું હોવ પાપી તેમાં શું કરે સૂત બિચારા રે. હું પાપી હોય, એની માં કહે છે કુંતામાં કે હું કદાચ પાપી હોય તો મારા દીકરા, હું સૂત એટલે દીકરા, બિચારા શું કરે મારા દીકરા એમ. પ્રભુ તમે જગત ભગત ના રંગ રસિયા રે, મગર મુખથી હાથી મુકાવાને ઘસ્યા રે. મગરના મોઢામાંથી હાથીને છોડાવ્યો તો તમે, ભગવાનને યાદ અપાવે છે કે તમે મગરના મોઢામાંથી હાથીનો પગ છોડાવ્યો તો ભગવાન. પ્રભુ તમે પ્રહલાદને સ્તંભ વસ્યા રે, તમે પ્રહલાદને સ્તંભમાંથી ઉગાર્યો તો, ધગધગતા સ્તંભમાંથી. પ્રભુ તમે ઉગાર્યો નિભામાં મંજાર રે, બિલાડીના બસ્સા તમે કુંભારના નિભાડામાંથી ઉગાર્યા હતા, બિલાડીના બસ્સાને ઉગાર્યા હતા. આખો નિભાઈ નાખ્યો ને આસના હિલ લગાર રે, આખો નિંભો હળગી ગયો પણ અંદર માટલામાં બિલાડીના બસ્સા જીવતા નીકળ્યા. આખો નિભાડો હળગી ગયો, બધા માટલા પાકી ગયા ને એક માટલું કાસું રહ્યું અને એમાં બસ્સા જીવતા રહ્યા બિલાડીના. ઈ ભગવાનને યાદ કરાવે છે કુંતામાં કે તે આવા આવા બધાને બસાવ્યા છે. પણ એવી ભક્તિ હોય ને ત્યાં ભગવાનને આવવું પડે, બસ આવે ભગવાન. પ્રભુ તમે ઉગાર્યા નિભામાં મંજાર, તેવી રીતે અમને ઉગારો જુગદાધાર રે. જેમ બિલાડીના બસાને ઉગારે એમ અમને ઉગારો ભગવાન. પ્રભુ પૂતના મારી બસાવ્યા બધા બાળ, અજગર નાખી ગાય ઉગારી, અજગરને મારી નાખ્યો ને ગાય ઉગારી, અને પૂતનાને મારી ને બધાને બસાવ્યા તમે. ગોપાળ તેવી રીતે ઉગારો દીન દયાળ રે, ઓ શામળા વલણ દીન દયાળ ઉગારીએ, તમ વિના કોણ વહાર, વ્યાસ વલ્લભ વાણી વધે જાણ્યું જુગદાધાર. કુંતમાની પ્રાર્થના સાંભળી લીધી ભગવાને, જુગદાદારે જાણ કરી, કુંતમાની અવાજ સાંભળી, અને હવે ભગવાન આ 70મો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. અને આની અધૂરી વાત 71મો વિડીયો 74માં કડવામાં સાંભળશું. એમાં આપણે જે 70મા વિડીયાની અધૂરી વાત 71મા વિડીયામાં સાંભળશું. તો હાલો એટલું કહી આજનો વિડીયો પૂરો કરીએ છીએ. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય સિયારામ, આવજો.